જોઈ શકો છો આ છે શેખપીર કચ્છમાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને આપણે આ બાજુ રાઈટ સાઈડ જવાનું છે ભુજમાં અને આ ખાલી સાઈડ રસ્તો જતો રહે મિત્રો અંજારમાં અહીંયાથી અંજાર આપણે થાય 33 કિલોમીટર અહીંયાથી ખાલી સાઈડ વળી જાવ એટલે સીધી અંજાર જ જાય ગાડી અને જો અત્યારમાં આપણે શેખપીર ક્રોસ ગયા મેલડીની અગરબત્તી પણ કરી દીધી આપણે અને આપણે આઈસર એન્ટર કરી દીધું ભચાઉમાં અને આપણે અહીંયાથી લઈ લેવાનું છે રાઈટ સાઈડ આપણે જવાનું છે લખપત બાજુ અને આ સીધો રસ્તો જતો રહ્યો ગાંધીધામ આપણે તો ગાંધીધામ જવાનું નથી ભચાઉ જવાનું છે એટલે અહીંયાથી રાઈટ મારી દઈશું જોઈ લો ભાઈ ભચાઉ ચેક કરો સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અને ટાઈમો વાગી ગયા સવારના 7 આપણે રાતના સૂતા નથી હજી કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ આખા રાતના ત્યારે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા સુરજબારીના ટોલ ઉપર આ સુરજબારી ટોલ પ્લાઝો ક્રોસ કરીએ છીએ રાતનો ટાઈમ છે એટલે મિત્રો જે રીતે બતાવવાની કોશિશ કરું છું વ્યૂ જે રીતે આવે એ રીતનો તો મિત્રો જય માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા રાતના 9:30 અને આપણે આવી ગયા ગાડી ઉપર જોઈ શકો છો અગરબત્તી પણ કરી દીધી આપણે અને અહીંયા ટાવરના ગોડાઉને છીએ આપણે ગાડી લઈને અને આપણે માલ ભર્યો છે લખપતનો જે કચ્છમાં આવ્યું તો આપણી જર્ની રહેવાની છે લખપત કચ્છ તો અહીંયાથી નીકળીએ આપણે પહેલાં અને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ હવે તો જો આપણે અહીંયાથી હવે નીકળવાની તૈયારી કરી દીધી છે અગરબત્તી પણ કરી દીધી હવે ભાગીએ અહીંયાથી તો મિત્રો જો આપણે ગાડી ભરીને નીકળ્યા ત્યારના અસલાલી જે હતા અસલાલીથી ડીઝલ ફૂલ ટાંકી કરાવીને નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ચલાવીએ છીએ ગાડી અને અત્યારે આપણે જસ્ટ પહોંચવા આવ્યા છીએ સાણંદવાળા ટોલ પ્લાઝા ઉપર અને મિત્રો નાઇટ બ્લોગ જેવું છે આપણે રાત્રે નીકળ્યા છીએ એટલે નાઇટ બ્લોગ શરૂ કરે છે એટલે રાત્રે તમને જે રીતે દેખાય એ રીતે હું મોટું બતાવવાની કોશિશ કરું છું બધું તો જો અત્યારે સાણંદ ટોલ પ્લાઝે પહોંચ્યા છીએ અને હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું જોઈએ ક્યાં સુધી સફર કાપીએ છીએ રાત સુધીમાં તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો કચ્છ જર્ની કરવાની છે આપણે લખપતની તો એ બાજુ મજા આવશે જોવાનું બધું તો હું બતાવું તમને આગળ તો જો આપણે કન્ટિન્યુ આઈસર હાંક્યા પછી અત્યારે આપણે પહોંચવા આવી ગયા છીએ માળિયા ટોલ પ્લાઝા ઉપર જોઈ શકો છો આ છે માળિયાનું ટોલ પ્લાઝું અત્યારે રાતનો ટાઈમ છે એટલે એટલું બધું ટ્રાફિક નથી તો આપણે અહીંયાથી આગળ જઈએ એટલે પછી ચા પાણી પીવાના છે તો આપણે મોજે મસ્ત રમવા ચા પાણી કરવાના છે તો જુઓ અત્યારે આપણે ટોલ પ્લાઝું ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈશું તો મિત્રો જુઓ ટોલ પ્લાઝું ક્રોસ કર્યા પછીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અહીંયા પણ ચા પાણીનું છે બધું મારો લાઇટ બંધ કરી દઉં જોઈ લો પણ આપણે અહીંયા ચા પાણી નથી કરવા કેમ કે હજી આપણે કિલોમીટર બહુ જ કાપવાના છે ફૂલ નાઇટ ગાડી હાંકવાની છે આજે એટલે આપણે કન્ટિન્યુ ચાલ્યા જ જઈશું અને મોજે મસ્ત રમવા ચા પીશું અને મોજે મસ્ત રમવા ચા પી અને પછી ત્યાંથી જર્ની સ્ટાર્ટ કરીશું આગળ મામુને વાત થઈ છે મામુની ગાડી આવે છે સૂત્રાપાડાનું ભરીને તો લગભગ એ ગાડી આપણને સાવધાનીની આજુબાજુ ક્રોસ થશે તો જોઈએ હવે મામુ ભેગા થાય છે કે નહીં તો ભાઈ જુઓ આ રીતે માલ ભર્યો હતો આપણે BSNL ટાવરનો અને આપણે ટાઈમ વાગી ગયા 12:30 અને આપણને નીંદર આવતી હતી ફૂલ એટલે આપણે અહીંયા મોજે મસ્ત રમવા ગાડી રાખી દીધી હવે અને જઈએ છીએ મોજે મસ્ત રમવા ચા પાણી પીવા તો અહીંયાથી ચા પાણી કરીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું કિલોમીટર તો ઘણા કાપવાના બાકી છે પણ પહેલાં ચા પાણી કરી લઈએ પછી નીંદ ઉડી જાય પછી આગળ ભાગીએ ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવી ગયા માળિયા આ જે ઉપર મિત્રો તમને બ્રિજ દેખાય એ લેફ્ટ સાઈડમાં રસ્તો જતો રહ્યો સીધો મોરબી અને આપણે મોરબી નથી જવાનું એટલે આપણે આ બ્રિજની નીચે જઈ અને સીધી રાઈટ સાઈડ મારી દઈશું પછી આગળથી સીધો રસ્તો જતો રહે રાધનપુર બાજુ અને આપણે બ્રિજ નીચેથી લઈ લેવાની ખાલી સાઈડ સામખિયારી બાજુ અને આપણે કચ્છમાં એન્ટર કરવાનું છે આઈસર આપણું લખપતનો માલ છે આપણે એટલે આપણે કિલોમીટર ઘણા કાપવાના છે ભાઈ એટલે અહીંયાથી પહેલાં વધીએ આગળ તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા સુરજબારીના ટોલ ઉપર આ સુરજબારી ટોલ પ્લાઝો ક્રોસ કરીએ છીએ
રાતનો ટાઈમ છે એટલે મિત્રો જે રીતે બતાવવાની કોશિશ કરું છું વ્યૂ જે રીતે આવે એ રીતનો. આ બાજુના ફાસ્ટેગમાં એટલું જ હોય મિત્રો કે ગાડી એન્ટર થાય એટલે તરત ખુલી જાય છે અને આપણી સાઈડમાં ગમે ત્યાં ગાડી ઊભી રહે પછી લગભગ 20-25 સેકન્ડે જ ખુલે છે. આ બાજુનો ફાસ્ટેગ બહુ સારા છે. તો ટોલ આપણે ક્રોસ કરી લીધો, સુરત બારી ક્રોસ કરીએ છીએ આપણે અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. અને મિત્રો એની એક કહેવત છે, કચ્છની ધરતીનો કારો ના ખાલી જગ્યાએ. જેને ખબર હોય એ કમેન્ટ કરજો. આપણે કન્ટિન્યુ વધીએ આગળ. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે સામખિયારી ટોલ પ્લાઝા ઉપર પહોંચી આવ્યા. આ છે સામખિયારીનું ટોલ પ્લાઝું. હવે ટોલ ક્રોસ કરી આગળ વધે તો ભાઈ આપણે ટોલ પાર કરી લીધો. હવે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો મિત્રો મસ્ત બધાને ગુડ મોર્નિંગ. મસ્ત એવી મોર્નિંગ થઈ જાય આપણી. અને જુઓ અહીંયા મેલડીની અગરબત્તી પણ કરી દીધી આપણે. અને આપણે આઈસર એન્ટર કરી દીધું ભચાઉમાં. અને આપણે અહીંયાથી લઈ લેવાનું છે રાઈટ સાઈડ. આપણે જવાનું છે લખપત બાજુ અને આ સીધો રસ્તો જતો રહ્યો ગાંધીધામ. આપણે તો ગાંધીધામ જવાનું નથી, ભચાઉ જવાનું છે એટલે અહીંયાથી રાઈટ મારી દઈશું. જોઈ લો ભાઈ ભચાઉ ચેક કરો. સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને ટાઈમો વાગી ગયા સવારના 7. આપણે રાતના સૂતા નથી, હજી કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ આખા રાતના. ત્યારે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. અને રસ્તામાં થોડો ટ્રાફિક મળી ગયો હતો એના હિસાબે આપણે મોડું થઈ ગયું. ચલો કંઈ વાંધો નહીં, હવે ચાલ્યા કરે. આપણી જિંદગી જ આવી છે ટ્રાફિકમાં જ જવાની એવી. ચલો ભચાઉ ક્રોસ કરીએ અને કન્ટિન્યુ આગળ વહેતી કરીએ. હવે કબરાઉ ના જઈ શકીએ મુગલમાં એ તો કંઈ નહીં, ક્યારેક જશું આપણે, સમય રહેશે તો બધાને દર્શન કરાવીશું. અને મિત્રો ધાર્મિક સ્થળ છે કબરાઉ, બહુ ફેમસ છે. ઘણા લોકો દૂર દૂરથી આવે છે અહીંયા દર્શન કરવા. આવવા જેવું છે. ક્યારેક આવજો આટો મારવા. આપણે કન્ટિન્યુ ચલાવી જઈએ હવે આગળ. મિત્રો જુઓ અત્યારમાં આપણે પહોંચી આવ્યા શેખપીર આગળ. જોઈ શકો છો આ છે શેખપીર. કચ્છમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. અને આપણે આ બાજુ રાઈટ સાઈડ જવાનું છે ભુજમાં. અને આ ખાલી સાઈડ રસ્તો જતો રહે મિત્રો અંજારમાં. અહીંયાથી અંજાર આપણે થાય 33 કિલોમીટર. અહીંયાથી ખાલી સાઈડ ભરી જાવ એટલે સીધી અંજાર જ જાય ગાડી. અને જો અત્યારમાં આપણે શેખપીર ક્રોસ કરીએ છીએ ને આપણે અહીંયાથી ભુજમાં જવાનું છે સીધા. બકુલભાઈને વાત થઈ, બકુલભાઈ રસ્તામાં વાટે છે. એમને કીધું કે તમે આવો અહીંયા ગાડી એટલે આપણે ચા પાણી કરીએ. અને ત્યાં આગળ બકુલભાઈ આપણને ચા નાસ્તો કર્યા વગર તો નહીં જ જવા દે. એટલે આપણી વાટે ઊભા છે. પણ આપણે થોડું સુવામાં લેટ થઈ ગયું એટલે કંઈ વાંધો નહીં. હવે ઉજાગરો હતો, ઠંડી પણ એવી હતી એટલે બકુલભાઈને ખબર છે કે ચાલ્યા કરે આવું તો બધું. ઠંડીના હિસાબે ક્યાં જાગી શકાય એટલું વહેલું. તો કંઈ નહીં, હવે આપણે પહોંચીએ પહેલાં ભુજમાં. અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ભાઈ ફાઇનલી જુઓ આપણે ભુજમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. અને ભુજ પહોંચી ગયા. અને આપણે અહીંયાથી ગાડી લઈ લેવાની છે ખાલી સાઈડ. આગળ બકુલભાઈ આપણી વાટે ઊભા છે. પેલો આ નરવાળું સર્કલ આવે એટલે સમજી જવાનું કે ભાઈ આપણું આઈસર ભુજમાં આવી ગયું. અને અહીંયાથી લઈ લેવાનું છે આપણે ખાલી સાઈડ. અને મિત્રો અહીંયા ભુજમાં નો એન્ટ્રી લાગે છે. એટલે ભુજમાં મતલબ આપણે અમદાવાદનો કેવો રિંગ રોડ છે એ રીતનું બારોબાર બનાવેલું છે. એટલે આપણે અંદર સિટીમાં જવાની કંઈ જરૂર જ નથી. નો એન્ટ્રી લાગે છે. આપણે બારોબાર નખત્રાણા બાજુ નીકળી જઈશું આગળથી. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. ભુજના ડુંગર ચાલુ થઈ ગયા. આ બાજુ મિત્રો આપણા જેવા આઈસરો ભાગ્ય જ જોવા મળે, નાના આઈસર. બાકી આ બાજુ ટ્રક ટ્રાન્સપોર્ટેશન બધું 15 ટનથી ચાલુ થાય, 25 ટન, 35 ટન, 45 ટન બાજુ. એટલે આ બાજુ બધી મોટી ગાડીઓનું કામકાજ વધારે છે.
બાકી આપણે જે નાની હાઈટ આ બાજુ એટલી બધી નથી અહીંયા ટ્રાન્સપોર્ટેશન. તો મિત્રો જો આપણે કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ અને આવું કંઈક સર્કલ આવ્યું છે હમીરથી દેવા બોદરનું. હવે સર્કલે પહોંચી આવ્યા અને આપણે ગાડી ખાલી કરવા જવાનું છે લખપત. એ મિત્રો તમને આગળની જર્ની બીજા વિડીયોમાં આપણે બતાવીશું, કેમ કે આ વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. એટલે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી, જય મેલડીમાં.